મારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું અડદની દાળ ખાવાથી થતા ફાયદાઓ। મિત્રો, અડદ શું શું આપણે શરીરમાં ફેરફાર કરી શકે છે તેમજ તે ખાવાથી શું શું ફાયદા થાય છે તે જાણવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ। અડદ પરમ પૌષ્ટિક છે। એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન રહેલું હોય છે જે શરીરને સુદૃઢ બનાવે છે। અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગ્ધ ચીકણા, પચ્યા પછી મધુર, આહાર પર રુચિ ઉત્પન્ન કરનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક, વાજીકર એટલે કે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હષ્ટપુષ્ટ કરનાર તથા હરસ, મોઢાનો લકવા, શ્વાસ તેમજ વાયુનો નાશ કરનાર છે। અડદમાં પ્રોટીનની પૂરતી માત્રા હોય છે કે જે આપણા શરીરમાં મસલ્સની વૃદ્ધિ માટે તેમજ શરીરના રક્ષણ માટે પૂરતો સ્ત્રોત છે। અડદમાં નમ્ર પોષક તત્વો અને ફાઈબર પૂરતા પ્રમાણમાં રહેલા હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે। આથી તે હૃદયની સાજીદારી માટે લાભકારી છે। તેમાં પાચન માટે ફાયદાકારક ફાઈબર રહેલા હોય છે જે પાચન શક્તિને મજબૂત બનાવે છે અને ભૂખને નિયંત્રિત કરે છે। અડદ ખાવાથી આપણું શરીર વધુ ઉર્જાવાન રહે છે, ખાસ કરીને જ્યારે આપણા શરીરને વધારે પડતું કાર્બોહાઈડ્રેટ તેમજ પ્રોટીનની જરૂરિયાત હોય। અડદ શરીરના સ્નાયુઓ તેમજ તંતુની મજબૂતી માટે મદદ કરે છે। અડદની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે જે શરીરના સુગરને નિયંત્રિત કરે છે। અડદમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ રહેલો હોય છે જે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે। અડદ શક્તિવર્ધક છે, તેથી આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે। અડદ બળ આપનાર તેમજ વાયુનાશક છે। આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે જે શુક્રવીર્યની વૃદ્ધિ માટે મદદ કરે છે। અડદ પુરુષાતનને વધારે છે। શુક્રનું મુખ્ય ઘટક પ્રોટીન છે જે અડદમાં પૂરતા પ્રમાણમાં મળી રહે છે। બધા જ કઠોળમાં પ્રોટીન રહેલું હોય છે, પરંતુ અડદમાં મુખ્ય પૌષ્ટિક અથવા તો ઉત્કર્ષ પ્રોટીન રહેલું હોય છે। આથી અડદના સેવનથી ઉત્તમ શુક્ર વૃદ્ધિ થાય છે। જેમને વીર્ય શુક્રાણુની ખામીના હિસાબે બાળકો ના થતા હોય તેમને અડદ અને અડદિયો પાક ખાવો જોઈએ। જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે અડદ એક ઉત્તમ ઔષધની ગરજ સારે છે। આવી તકલીફ વાળાએ તો લાંબા સમય સુધી અડદની લસણવાળી દાળ, તલના તેલમાં બનાવેલા અડદના વડા અને અડદિયો પાક નિયમિત ખાવા જોઈએ। મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો।